बोले बाल कृष्ण लालनी जय। बोलो रामचंद्र भगवान जय। श्री हनुमान जी महाराज जय। श्री घोगा दादानी जय। बोलो सनातन धर्म जय। ओ नमः पार्वती पतये हर हरे राम हरे राम राम हरे 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 राम हरे राम हरे राम राम हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण हरे ताली पाड़ो बाबा। कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे हरे 7 દિવસની અંદર આજથી 7 દિવસની અંદર જો પાપરૂપી પક્ષીઓને તમારે મારવા હોય તો ભાગવત રામાયણ શિવપુરાણ આદિ તમામ કથાઓ એક કહે છે કે માણસે હાથથી તાલી પાડવી અને મુખથી બોલવું. જે માણસ કથામાં બેસે એ હાથથી તાલી ન પાડે કે મુખથી બોલે નહીં, તો જે બોલતા હોય ને એના પાપના પક્ષી જે ન બોલે ને એના માથે બે. એટલે 7 દિવસમાં તમે નક્કી કરી લેજો. હું તો કહીશ, મારી તો ફરજમાં એ આવે કેવું, જો પાપના પક્ષીને ઉડાડવા હોય ના તો જીવનના જે કાંઈ તમારા સંશયો હોય એને ઘરે છોડીને આવતા રહ્યો. આ કથાની અંદર તો માત્ર શ્રી હરિ નામ હોવું જોઈએ, ભગવાન કૃષ્ણની ભક્તિ હોવી જોઈએ. જ્યાં સુધી એ 7 દિવસમાં તમારામાં ભક્તિનો પ્રાદુર્ભાવ ન થાય ત્યાં સુધી કથા તમે ભલે ગમે તેટલી સાંભળો તો હાથથી તાલી પાડો, મુખથી બોલો. હરે રામ 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 હરે 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 રામ તાલી પાડો. રામ રામ હાથ ઊંચા રાખો, ખોરામાં હાથ રાખીને તાલી કરવી પડે. હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે Krishna, Hare Krishna,
कृष्ण हरे 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 कृष्णा 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 हरे हरे तमपेत कृत्यं द्वैपायनो विरह कातर पुत्रेति तन्मनतया सर्वे भिनेन्दु तम सर्वभू हृदया मुनिमानतो या कुंदे ऋतुसार हारि धवला या शुभ्रवस्त्रावृता या वीणां वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्मा च्युत शंकर प्रकृति देवे सदा सामां पातु सरस्वती भगवती विशेषदाद्यापा वक्रतुंड महाकाय सूर्यकोटि समं निर्विघ्नं कुरु मे देव सर्वकार्य सच्चिदानंद रूपाय विशुद्धिपत्यादिहेतु तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। बोले श्री कृष्णाय वयं नमः। सतचितानंद परमात्मा परिब्रह्म ने नमस्कार करी। घणा 22 વર્ષનો સમય થઈ ગયો। 22 વર્ષ પહેલા આજ ગામની અંદર હું કથા કરવા આવ્યો હતો। આજ ફરી આ યોગ પ્રાપ્ત થયો છે। પણ જે કથા કરે છે જે પરિવારે એને સંકલ્પ કર્યો હતો કે મારે એક વખત મારા પિતૃની પાછળ આ કથા કરવી છે, જો એને પોતે તો કરે છે પણ એના કુટુંબ આખા પરિવારને કહ્યું કે તમે કરો। મારી સાથે આખા એના પરિવારના પિતૃને પણ એ મોક્ષ ગતિને અપાવવા માટે તૈયાર છે।
એનાથી એના પરિવારનું સારું થશે. પણ જેટલાના કાને આ ભાગવતની કથા સંભળાય, આખા ગામની અંદર આ કથા રૂપી જે અમૃતનું પાન છે એ બધાએ કરશે. ભાગવત આદિ ગ્રંથમાં કેવું છે કે માણસે જીવનની અંદર ભલે તમે હરિદ્વારની ગંગામાં ડૂબકી ન લગાવો, પણ કથા ગંગાની અંદર ડૂબકી અવશ્ય લગાવો. એમાં મોક્ષ છે. જીવનની અંદર મોક્ષ પામવો હોય ના, શાસ્ત્ર એમ નથી કહેતો કે તમે ઘર છોડીને જતા રહો. દેહ રહિત આ શાસ્ત્રની અંદર કહ્યું છે કે મહારાજ જનક એ તો રાજ્યને ચલાવતા હતા, સ્વદેહે રાજ્યને ચલાવતા હતા, પણ એના જેવો તપસ્વી, એના જેવો સંત કોઈ ન હતા. સંસાર છોડવાનું ક્યાંય કથામાં લખ્યું નથી કે સંસારને છોડી દો. ભક્તિ તો ઘરમાં રહી અને કરી શકાય છે. પણ આપને કહું ને, ભક્તિ દેખાડવા નથી, ભક્તિને કરવાની. પણ 21મી સદીમાં માણસો સંતો એટલું કહી ગયા છે, એ સંતો એટલા માટે તમને કહે છે કે ભક્તિ કેમ કરો. જો આ કલિયુગની અંદર તમારે ભગવાન જોઈતા હોય, 7 દિવસની અંદર તમે પરમાત્માનું દર્શન કરવું હોય ના, તો તમે જેને ગુરુ માનો છો, જે માં અને બાપ, વિચાર કરજો મારા વાલા, જે માએ તમને 9 મહિના એ પોતાના પેટની અંદર રાખીને જન્મ આપ્યો છે, તો પેલી શાસ્ત્ર કહે કે પેલું જો કોઈ ગુરુ હોય તો તમારી માં છે. એ માં આપણે બીમાર હોય તો ખાટા તીખા પદાર્થો ખાય, તમારા માટે ન ખાય, એ છોડી દે. જો હું કેવા એ જઈ રહ્યો છું કે અત્યારે આ 21મી સદીની અંદર ભલે તમે ગમે તેટલા પૈસાદાર થાવ, તમારી પાસે સંપત્તિ ગમે તેટલી હોય ના, તો તમારા મા બાપને કદાપી છોડશો નહીં. આજે હજારો મા બાપ વૃદ્ધાશ્રમમાં રહે છે. વિચાર કરો, એના જેવું જગતમાં કોઈ પાપ નથી. જે મા બાપને દીકરો એ રાખી ન શકે, કારણ કે માં એવા પદાર્થો ખાય. વિચાર કરો, એ માં તમારી ગુરુ છે, માં એ બ્રહ્મા છે. ભાગવત આદિ ગ્રંથો કે માં એ બ્રહ્મા છે. બ્રહ્મા આ સૃષ્ટિનું જેમ સર્જન કરે છે, માં એ પોતાના દીકરાનું સર્જન કરે, પણ કોઈ દી એની પાસે માગે નહીં. ક્યારે તમે જોયું કે માએ માગ્યું હોય? એ પોતાની માટે ન માગે. બાપ તન તોડ મહેનત કરે, એના ઘરમાં પૈસા ન હોય ને. વિચાર કરજો, ન હોય તો પોતાના દીકરાને ભણાવે, ભણાવી ગણાવી એ પોતાની જમીનને પણ વેચી નાખે, પણ એમ થાય કે મારો દીકરો ભણે. અને લાડે કોડે ને ભણાવે, અને ઈ જ્યારે જે સ્ત્રી આવે પછી પોતાના મા અને બાપને ભૂલી જાય. આ પૃથ્વી ઉપરના દેવ છે, તો પછી તમે ગમે તેટલું દાન કરો, પુણ્ય કરો, જગતમાં તમારે પ્રસિદ્ધ થવા માટે તમે કરોડોનું દાન કરો તો એ નકામું છે. સાચું દાન મા બાપને સેવજો. અને ગુરુને વર્ષમાં 1 વખત પગે લાગવા જવું એવું ન હોય, તમારા દિલની એમ થાય આજ તો મારા ગુરુના આશ્રમે જાવ.
એ ગુરુ છે ને એ શિવ છે. એ તમને મારે પણ ખરા, પણ તમને રસ્તો ઊંધો ન બતાવે. બાપ વેચી વેચી પોતાની સંપત્તિને લઈને દીકરાને ભણાવે અને એ મા બાપને વૃદ્ધાશ્રમમાં અંતકાળે જવું પડે, એને દુઃખ કેવું થાય? તો 7 દિવસની અંદર સમજી લેજો. 7 દિવસની કથા એ મારા અને તમારા જીવનની કથા છે. આ તો ઇતિહાસ, એ તમને કથારૂપી ઇતિહાસ સમજાવે છે કે જે જન્મ તમને આપ્યો છે એ જન્મ જે સંતને આપે જનેતા ભોજ કહેવાય. જે સંતને આપે જનેતા એ જ કહેવાય. જન્મ જે સંતને આપે જનેતા ભોજ કહેવાય. ન જન્મે વીર કે શૂરો, ન જન્મે સાધુ પુકારી, ન જન્મે સાધુ પુકારી. જન્મ સંતને આપે જનેતા ભોજ કહેવાય. અગર સૂરો દાતા ગુણો જે નાશ કરનાર, જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. જગતની અંદર તમને જન્મ આપ્યો તો મા બાપ અને ગુરુને કદાપી ભૂલશો નહીં. 7 દિવસની કથાનો આજથી નક્કી સંકલ્પ કરજો. માણસને જેને મા ન હોય, જેને બાપ ન હોય, એના દિલમાં કેટલું દુઃખ હતું. એને એમ થતું હોય કે મારે મા હોત, મારે બાપ હોત. છે એ પાળતા નથી. 7 દિવસની કથાની અંદરથી ભાગવતમાં લખ્યું છે 6 પ્રકારના શત્રુ મારી તમારી ફરતે આટા મારે છે. 6 પ્રકારના શત્રુને જીતવા છે. પણ 7 દિવસ કથાને સાંભળી અને આ 6 પ્રકારના શત્રુ જે તમારી પાછળ પડ્યા છે ને, એટલે જ તમને ભક્તિ માર્ગની અંદર તમને આગળ જવા નથી દેતા. જોજો તો 6 શત્રુ ક્યાં યાદ કરજો. એમાંથી એક પણ શત્રુ જીતાય ના તો તમારી આ ભાગવત કથા સફળ થઈ જાય. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ અને મચ્છર. અત્યારે મારી તમારી ફરતા કામ વ્યાપી ગઈ. મારીને તમારી ફરતો ક્રોધ વ્યાપી ગયો. વિના કારણ માણસ ઘરમાં હોય ના, કંઈ પણ ન હોય, એક માત્ર 2 છોકરા લડતા હોય પોતાના જ, તો ક્રોધ કરે. કંઈક ઢોળાઈ જાય, કંઈક તૂટી જાય તો ક્રોધ કરે. શાસ્ત્ર કહે વિના કારણ ક્રોધ કદાપી ન કરે. મદ નામ અભિમાન. સત્તા અને સંપત્તિ જેટલી આવે એમાં ક્યારે અભિમાન ન કરે. કામ, ક્રોધ, મદ, લોભ. લોભ ન કરાય. આ કથા કરે છે ના, પણ હું એમ કહું કે કથા જ્યારે તમે કરો, પણ એ કથા તમને ઈશ્વરે આપ્યું હોય ને, તો એમાંથી 10% ભાગ કાઢી તમે કથાને કરો. પણ ક્યારેય કથા કર્યા પછી એમાં લોભ નહીં કરવાનો. કથા દરમિયાન તૂટી જાય, ફૂટી જાય, બગડી જાય, એમાં લોભ ન કરવાનો.
કામ ક્રોધ મદ લોભ મોહ મોહ નામ કોઈ પણ વસ્તુની ઉપર એટલો મોહ ન રાખો કે તમને દુઃખ થાય. રામાયણની અંદર એટલે તુલસી લખ્યું મોહ સકલ વ્યાપિત કરમૂલા. રામાયણની અંદર મોહ નહીં રાખવાનો. મોહ રાખો ના તો એની અંદર મમતા બનતા જાય. કામ ક્રોધ મદ લોભ મોહ કોઈ પણ વસ્તુની પર મોહ નહીં. મોહ અને મચ્છર, મચ્છર નામ આ સમાજ. તમે ભક્તિ કરશો ના તો કિસે બહુ ભક્તિ વાળો થઈ ગયો છે, માથે ટીલું કરે છે, હાથમાં માળા છે. કદાપી એ રાખવું નહીં. આજ આપણા અહોભાગ્ય છે કે આ કથાની અંદર ભગવાનદાસ બાપુ એ આવી શકે એમ પણ ન હતા. વિચાર કરો, જ્યારે સંત પધારે ના અને એ પેલા દિવસે જ્યારે એના હાથે પોથી લીધી હતી. વિચાર કરો, આવું તો અહોભાગ્ય શું હોય. જે સંત એના હાથે પોથી લઈને યજમાનના પત્નીના માથે મૂકે એટલે ન્યાજ તમારા પિતૃની ગતિ થઈ ગઈ. ત્યાં ગતિ થઈ જાય એ આવા નહીં આવે. પણ હું 100% ખાતરી કરીને તાંબાના પત્ર લખી દઉં કે તમારા પિતૃ હવે કદાપી એમ નહીં કે તું મને પાણી પા. ગતિ થાય, 100% થાય. અને આજ ઈ પવિત્ર સંત જે જગ્યાની અંદર, જેના વંશની અંદર ખુદ ઠાકોરજી જન્મા છે. મને આટલા વર્ષોમાં મને ખબર ન હતી. આજ મારા પણ અહોભાગ્ય કહેવાય કે આવા સંત આ કથાની અંદર પધાર્યા. હું તો પ્રાર્થના કરું કે 5 મિનિટ 10 મિનિટ બાપુને જેટલો સમય હોય, મારા વહાલા જે પરિવારજનો છે એ પધાર્યા છે, એને 2 શબ્દ હાલો. બોલીએ કાળવા નાથની જય. માનપુર મોઢવાણિયા હનુમાનજી મહારાજની જય. બાપુને હજી અમદાવાદ જવાનું છે એટલે આપણને 2 વચન કહે પેલા હું સ્વાગત લઈ લઉં. તો ગણપત બાપા આવશે, ચમન બાપા આવશે અને વાસુદેવભાઈ એટલે મારા પપ્પા આવી અને ભગવાનદાસ બાપુનું સ્વાગત કરશે. ત્યાર પછી બાજુમાં વિરાજનાર હાસલપુર ચોકડી, જ્યાંથી મૂળવાનાથની જગ્યામાંથી પધારેલ મહંત શ્રી દ્વારકાનાથ બાપુનું સ્વાગત અમારે જયેશભાઈ આવશે, ભરતભાઈ આવશે અને હસુભાઈ આવશે. શની જય. કાળવા નાથની જય. માનપુર મોઢવાણિયા હનુમાનજી મહારાજની જય.
બ્રિજેશ બાબુલાલ. આવી ગયા. તમારું સન્માન કરવું એટલે ભગવાનદાસ બાપુ અને તમારું સન્માન કરશે. બોલો દ્વારિકાધીશ. આધીશની જય. હાલો. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુર ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આપદામપહર્તારમ દાતારમ સર્વસંપ્રદામ લોકાભિરામમ શ્રીરામમ ભૂયો ભૂયો નમામ્યહમ. બોલો શ્રી કાળવાનાથ કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી ભાગવત ભગવાન કી જય, શ્રી હનુમાનજી મહારાજ કી જય, ગોગા મહારાજ કી જય, રામચંદ્ર ભગવાન કી જય. કેમ નથી બોલતા બાપુ? એક કથાકાર આપણે તમારી જેમ શાસ્ત્રીજી કથા કરતા હતા અને એમને એવું કીધું કે જે જય ના બોલે ને એના પાડોશી ના હામ. એટલે બધા એક બેન તો રાજી થયા કે હાસ, પણ પછી શાસ્ત્રીજીએ કીધું કે જે બાજુમાં બેઠા હોય ને એના સામ. એટલે એકવાર જોરદાર આવી સરસ મજાનું આયોજન હોય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. પરમપિતા પરમાત્મા અખિલ બ્રહ્માંડના નાથ દ્વારકાધીશ ભગવાનની પરિપૂર્ણ કૃપાથી દેવી અને દેવતાઓથી સુરક્ષિત એવું આ મહારાજપુરા ગામ જ્યારે સમસ્ત મોટકા પરિવાર દ્વારા આયોજિત આ ભાગવત કથા પિતૃમોક્ષાર્થે જ્યારે યોજાઈ છે, ત્યારે મંચસ્થ વ્યાસાસન પર બિરાજમાન બ્રાહ્મણોસ્ય મુખમાં સિદ્ધ બાહુરાજન્ય ક્રેતઃ એવા શુક્લદાદા, એમના ચરણોમાં વંદન. ઉપસ્થિત હાંસલપુરથી મારી જોડે જે મૂળવાનાથની જગ્યા છે ત્યાંથી પૂજ્ય દ્વારકાદાસજી મહારાજ, ઉપસ્થિત ભૂદેવો, સંત વૃંદો, આપ સૌ માતાઓ, ભાઈઓ તથા બહેનો, આપ સૌને મારા જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. આપ સૌનો જે આનંદ અને ઉત્સાહ છે, આપણે ઘરેથી મંદિર જઈએ કેટલો સમય લાગે? 5 થી 10 મિનિટ થાય ને. પણ ઘણીવાર આ વિચાર આવતા 10 વર્ષ લાગી જાય. પણ તમારો જે ઉત્સાહ અને આનંદ જોયો, કદાચ શાસ્ત્રીજી તમને અમે હમણાં ગાડીમાં વાત કરી કે આ ગામ અને એમાંય ખાસ કરીને મોટકા પરિવાર અને ગેડિયાના ઠાકરને શું નાતો છે, કદાચ અહીંયા જે બેઠેલી નાની ખેલ જે છે યંગ જનરેશન એને ખબર પણ નહીં હોય. બાપુ ગેડિયાનો ઠાકર જે અત્યારે હાલના વર્તમાન મહંત નારાયણદાસ બાપુ, એમના પછી મારા પિતાશ્રી ભારદાસ બાપુ અને મારું નામ ભગવાનદાસજી મહારાજ. નારાયણદાસ બાપુ છે એ વર્તમાન 15મા મહંત છે અને મારા સુધી આવી એટલે 17મા મહંત થાય. મારાથી જે 13મા મહંત જે કાના ભગત થઈ ગયા. આમ તો ગેડિયા જગ્યા પહેલા પાઠની પૂજા જ હતી પરંપરા, પણ એ ખેરવા અમારે આખું મોટકાનું ગામ અને ખેરવાના એ મોટકાના દીકરાને અત્યારે જે તમે જે બધા દર્શન કરો છો, કદાચ ગેડિયા આવ્યા હોય અને એ મૂર્તિ છે, ખરેખર તમારે બધાને તો ગર્વ જેવા લેવી બાબત છે. હિન્દુ સનાતન ધર્મની અંદર આપણા 12 જ્યોતિર્લિંગ છે, પણ કદાચ મોટકા માથે જો કોઈ 13મું જ્યોતિર્લિંગ હોય તો એ ગેડિયાનો ઠાકર છે. ઈ ઠાકર સ્વયંભૂ એ મોટકાના દીકરાને સપનામાં આવેલ અંકેવાડિયા ગામ, લાખાજીનો માર્ગ અને ધોળિયો કૂવો, એમાંથી જે અંકેવાડિયા ગામમાં કાળિયા હનુમાન અને ગેડિયાના કાળિયા ઠાકર, આ 2 સ્વયંભૂ નીકળેલા. કદાચ તમને ખબર નહીં હોય, અખિલ ભારતીય જે ભરવાડ સમાજ છે, ભરવાડ સમાજ સિવાય 18 વર્ણની ગુરુગાદી છે, પણ કદાચ મંદિરની અંદર જે ગર્ભગૃહ છે એમાં કદાચ કોઈ ન જઈ શકે, પણ અમારા પરિવાર સિવાય પણ એ મોટકાનો દીકરો અને હરણિયાનો દીકરો આજ પણ જઈ શકે. સૌથી મોટી બાબત એ છે કે કદાચ મોટકા પરિવારને ખબર નહીં હોય કે હજારો માણસો જન્માષ્ટમીના દિવસે ત્યાં પ્રસાદ લેતા હશે, પણ
છઠના દિવસે અથવા સાતમના દિવસે, પહેલા સાતમના દિવસે, પણ હવે માણસો વધતું જાય એટલા છઠના દિવસે એ હજારો માણસોનો પ્રસાદ રંધાય, પણ એ પ્રસાદનું જે દીપ પ્રાગટ્ય છે, એ ચૂલ છે, એ મોટકાના કોઈ પણ એ 10 વર્ષનો બાળક આવે કે કોઈ યુવાન આવે ત્યારે જ દીપ પ્રાગટ્ય થાય છે, ત્યાં સુધી દીપ પ્રાગટ્ય આજ પણ નથી થતું. તો આ જે પરંપરા છે, મને બાપુ વાત કરતા કે આ બધા ગામડાઓમાં આજે ખાખરિયા પરગણું છે, પહેલાં ઠાકરનો ખૈડો પણ થતો, પણ સમય અનુસંધાને અમે પણ થોડાક વ્યસ્ત થઈ ગયા. અને આપ સૌ જે નાની જે જનરેશન છે, જે મૂળિયા છે ને એને મૂકતા નહીં. આ તમારું આ જે વિચાર આવ્યો ને, સારામાં સારો જે વિચાર આવ્યો ને, એ બહુ મહત્વની વાત છે. સત્સંગથી જીવન દિવ્ય બને છે, પણ સત્સંગથી છે ને એ જીવન ચારિત્રવાન બને છે. આ તમારા પૂર્વની કંઈક અહીં વાવેલું છે ને તો જ આવો વિચાર આવે, નકર આવો વિચાર ન આવે. વધારે વિશેષ ન કહેતા, આપણે પણ ગેડિયા જગ્યાના જે આયોજિત તમે, હા એક મેન વાત એક હું ખાસ ભૂલી જાઉં છું, મારે આમ તો બોલવાની બહુ આદત નથી. તમે વિચાર કરો કે ગેડિયાનો ઠાકર મૂળ અમે ખેરવાના, પણ અમારી જે સમાધિ સ્થાન છે અમારો એ વખતે તો શું માલધારી, તો અમારું આજીવિકા માટે આપણે કામલ પર ત્યાં રહેતા અને ત્યાં જીવન સમાધિ. પણ જ્યારે બાપુ ત્યાંથી નીકળ્યા, ખેરવાથી કામલપુર જતા અને ગેડિયાના ત્યાં મુસ્લિમ પરિવારોએ આગ્રહ કર્યો, ત્યાં ગાડું ખૂંચાણું અને ઠાકોરજી ત્યાં રહ્યા. પણ ઠાકોરજીને કદાચ હું માનું ત્યાં સુધી ગેડિયામાં મહેમાન ગતિ જ કરવી હતી. એ 350-400 વર્ષ પછી પાછા ઠાકોરજી કદાચ હવે ખેરવામાં ટૂંક સમયની અંદર આવે છે. એ પણ ખેતર છે, એ જે મૂળ જે ઠાકોરજી જેને સપનામાં આવ્યા હતા, આપણે ગોવિંદભાઈનો એમનો પરિવાર, ગોવિંદભાઈ જાદવજીભાઈ, એ પરિવારમાં એમના જ ખેતરમાં ઠાકોરજીની અત્યારે જે મંદિર બની રહ્યું છે, એમના જ ખેતરમાં બની રહ્યું છે. વધારે વિશેષ ન કહેતા, આપ સૌ ગેડિયા ધામ છે એ આપનો ઈષ્ટદેવ, જેમ મોઢવાણિયા અને માનપુર હનુમાન દાદા જે આપના ઈષ્ટદેવ છે, એમ તમારા પણ કાળિયા ઠાકર ઉપર જેટલો અમારો અધિકાર છે એટલો ને એટલો તમારો જ અધિકાર છે. બીજું એક જાહેર આમંત્રણ આપું છું કે 24/5/2024 વૈશાખ વદ એકમથી વૈશાખ વદ સાતમ સુધી હરિદ્વારની અંદર ભવ્યથી ભવ્ય ભાગવત કથા થઈ રહી છે. તો આપ સૌ એ ભાગવત કથામાં પધારો. ખાસ કરીને હર્ષદભાઈ, તમારે તો વેકેશન છે, માસ્તર છો, આપ સૌ અહીંયાથી જેટલા પણ ભાવિક ભક્તો પધારે, ત્યાં ખૂબ મોટી વ્યવસ્થા છે. અને દરરોજ રાત્રે ગુજરાતના ખ્યાતનામ બધા મોટા જે કલાકારો છે એનો પણ રાત્રે સંતવાણી કાર્યક્રમ થશે. વધારે વિશેષ ન કરતા એક નાનું એવું દ્રષ્ટાંત આપી અને આપ મારા શબ્દને વીણવું છું. એક ખૂબ જ ધનિક શેઠ હતા. બાપુ જે કથા 9 દિવસ 7 દિવસ વાંચે ને એમાં કદાચ બધા શબ્દ યાદ ન રહે, પણ એકાદ શબ્દ તમને યાદ રહી જાય ને તો મારું ને તમારું જીવન સફળ થઈ જતું હોય છે. એ શેઠ ખૂબ હિચકે હિચતા હતા. એવામાં એક ભિક્ષુક બાળક આવી અને એ શેઠને વિનંતી કરે છે કે મને ખૂબ ભૂખ લાગી છે, તમે મને કંઈક ખાવાનું આપો. એટલે શેઠે કીધું થોડીક વાર બેસ, હમણાં કોઈક માણસ આવે અને તને ખાવાનું આપે. પાછી 10 મિનિટ થઈ, પાછા પેલા બાળકથી રહેવાયું નહીં. એટલે પાછા શેઠને વિનંતી કરી કે શેઠ ખરેખર મને ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપો. એટલે શેઠે કીધું થોડીક વાર બેસ, માણસ આવે અને તને કંઈક આપે. પાછો 10 મિનિટ બેસે છે, પછી બાળકથી નથી રહેવાતું. આ એક શબ્દ ઉપર ધ્યાન આપજો, નકર ઉપરથી જશે. ત્રીજી વાર જ્યારે બાળકે કહ્યું કે શેઠ એક વાત કહું તમને, કે હા બોલ. એ કે તમે ક્યારના કહો છો 10 મિનિટ બેસ, 5 મિનિટ બેસ, માણસ આવે ને તને કંઈક આપે, 1 મિનિટ પૂરતા તમે માણસ બની જાઓ ને. આ આધુનિક યુગની અંદર ટેકનોલોજી માણસે ખૂબ આગળ વધ્યા છે અને ખૂબ બધી પ્રગતિ કરી છે. પણ જો માણસ ખરેખર માણસ બનવાનું જો કાર્ય છે એ આપણા વિદ્વાનો સંતો જ કરે છે, બાકી બીજું કોઈ નથી કરી શકતું. આ કથાની અંદર જેને જેને તન મન ધનથી સેવા અને સમર્પણ આપ્યું છે એને ગેડિયાનો ઠાકર અને હનુમાનજી મહારાજ ખૂબ ખૂબ તનની તંદુરસ્તી, મનની સ્વચ્છતા અને વિચારોની પવિત્રતાવાળું જીવન બનાવે. અસ્તુ. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. બાપુ આપણી વચ્ચેથી વિદાય લે. 2 મિનિટ સુકલ દાદા ધૂન બોલાવશો, પછી આપણે કથાને આગળ લઈ જઈએ. હરિ નામ કહો, કૃષ્ણ નામ કહો, સીતારામ કહો, રામ કહો, હરિ નામ કહો, કૃષ્ણ
અહીં જમવા તમે આવ્યા હતા? જમવાનું બનાવ્યું નથી, બારોબાર જમી લેવું બે ટાઈમ, અને પછી ઘરવાળાને આપણે એમ કહીએ કે મને આજે પેટમાં ગડબડ છે. ગડબડ હોય જ નહીં. અને આ તો સખત મહેનત કરે છે ભાઈઓ. એક વખત બે તાલી પાડીને મોઢેથી બોલો. सीताराम कहो राधे श्याम कहो सीताराम कहो राधे श्याम कहो। बोलिए द्वारिकाधीश सच्चिदानंद रूपाय विशुद्धिपत्यादि तापत्रय विनाशाय श्री कृष्णाय वयम् ભાગવતની કથા મોટકા પરિવાર તરફથી આજે એના સંકલ્પને લઈને પ્રારંભ આપણે કરી રહ્યા ત્યારે ભાગવત એ મરણ જેનું થયું છે એને તો 100% મુક્તિ આપે જ છે, પરંતુ એ ભાગવત પોકારીને કહે છે કે જીવતા જે માણસે આ કથાને સંપૂર્ણ સાંભળી છે અને જીવનમાં ઉતારી છે. કથા સાંભળવાની વસ્તુ નથી, કથાને જીવનની અંદર ઉતારવાની વસ્તુ. એને જીવનમાં ઉતારો.
જેમ કોઈ ઢોર હોય, પશુ હોય, એ ઘાસ ચારો ચરે, પછી રાત્રિના સમયે જ્યારે ચરીને ઘરે આવે ના, ત્યારે રાત્રિના સમયે કહેવાય કે પશુ વાગોળે છે. એ ખાધેલું પેટમાંથી લઈને મોઢામાં લાવે અને એને ચાવે. એમ કથાને તમે સાંભળો. રાત્રિના સમયે ત્યારે તમે ભોજન કરી લો ને મારા વાલા. ભોજન કર્યા પછી શાસ્ત્રની અંદર એમ કહ્યું કે જે તમે સાંભળ્યું છે એને વાગોળતા શીખો. જેમ તમે વાગોળશો ના તો એની અંદરથી આપણા મોઢાની અંદર રસ છે. ખાઈ જે તમે ખાઓ છો ને, માણસ બીમાર પડે ને ત્યારે એના મોઢામાંથી રસ જતો રહે. તાવ આવે, શરદી થાય, કોઈ એવી બીમારી થાય ના, ત્યારે તમે જોજો ખાજો, રોટલો ખાજો, તમને મીઠો નહીં લાગે. તમે પાણી પીજો, તમને પાણી મીઠું નહીં લાગે. તો જે મીઠાશ હતી ક્યાં ગઈ? આ મોઢાની અંદર એ રસ છે. રોટલાને તમે જેટલો ચાવો એટલો રોટલો મીઠો લાગશે. પણ ઘણાની એવી ટેવ હોય ને કે આમ એવું ઝડપથી ખાય, 2 વખતે ચાવે નહીં, સીધું પેટમાં. પણ તમે કોક ડોક્ટરને પૂછજો, એ કહેશે કે તમે તમારું બટકું મોઢામાં મૂકો ને એને વાગોળતા શીખો, એને ચાવો. એમ શાસ્ત્રમાં કહ્યું તમે જે કથાને સાંભળીને ઘરે જાઓ, પછી સંસારમાં તો તમે રહેવાના જ. ઘર કામ કરો, રસોઈ બનાવો, રસોઈ પોતે જમો, પોતાના ઘરવાળાને બધાને જમાડો. પણ રાત્રિના સમયે જ્યારે તમે તમારા પલંગમાં સુવો ના, ત્યારે તમે જે કથાને સાંભળીને ગયા છો એને વાગોળો, તો એની અંદર તમને તત્વ દેખાશે. અને એ તત્વ એવું દેખાશે કે જે તત્વને હું ને તમે અત્યાર સુધી ઓળખી શક્યા નથી. કારણ કે મેં અને તમે ભગવાનને જોયા નથી. ભગવાન ક્યાંય દૂર નથી, ભગવાન તો તમારી અંદર બેઠો. તો આટલા વર્ષ મને દેખાણો કેમ નહીં? ક્યાં એવું મને લાગી ગયું, કઈ એવું મને ભૂત વળગી ગયો કે મને પરમાત્માના દર્શન નથી? ભૂત વળગ્યું નથી, પણ મારા તમારાની ઉપર એ માયા રૂપી પડદો છે. જ્યાં સુધી માયાનો પડદો હટે નહીં, ત્યાં સુધી કદાપી મને તમને પરમાત્માના દર્શન ન થાય. ખરેખર દર્શન કરવા હોય ના, તમે વિચારજો. એક વખત તમે એની પાસે જાઓ, ભલે તમારી સામે મૂર્તિ ન હોય, ભાગવત ને આદિ ગ્રંથો કહે ભલે મૂર્તિ ન હોય, પણ 2 હાથ જોડીને સૂર્યની સામે ઉભા રહો. ભલે તમે સ્નાન કર્યું, ભલે ન હોય. સ્નાનથી તો પંચભૂતનું શરીર તમારું પવિત્ર થાય. ગંગાની અંદર તમે ગમે તેટલી ડૂબકી મારો ને કઈ પાપ ન જાય, એ તો અંદર હોય. અને એને ધોવા હોય ના, તો એને શાસ્ત્ર ધોવે. એ કથામાં બેસો ત્યારે ખબર પડે કે આ મારો ભાઈ છે, આ મારી માં છે, આ મારી પત્ની છે, આ મારા સંતાનો છે. ભાઈની સાથે તમે સંબંધને છોડી દો, આ મારો સમાજ છે. આના થકી હું ને તમે ઉજળા થઈએ. આના થકી, કારણ કે આ છે તો આપણે રોડા થાય. હા કે ના?
અને ત્યારે એ તમને સત્ય સમજાઈ જશે ને તો અંદર રહેલો આત્માને તમે ઓળખી શકો. માટે કોઈ કવિએ કીધું છે એ બધા બા ધી મુઠ્ઠી જન્મી ઉગાડે હાથ જાવાના બધા બા. બાટીના તત્વો સમામાં મળી જાશે મળેલા. માટીના તત્વો સમામાં મળી જાશે બધા બા ધી મુઠ્ઠી જન્મી ઉઘાડે હાથ જાવાના મળેલા. માટીના તત્વો સમામાં મળી જાશે મળેલા. બાળકનો જન્મ થાય ને એ બાળક જ્યારે જન્મે અને ત્યારે જે તમે જોજો બાળક જન્મે ત્યારે એની મુઠ્ઠી બંધ હોય, એની મુઠ્ઠી બંધ હોય, પણ એ બંધ મુઠ્ઠીની અંદર બાળક કઈ લાવ્યો ન હોય. એ પોતાના કર્મને લઈને આવે છે. કારણ કે મારો તમારો જન્મ એક વખત નથી. તમને એમ લાગે કે હું અત્યારે જ મારો જન્મ થયો, એક વખત નથી થયો. એક સમય એવો હતો કે હું અને તમે અહીંયા જન્મા ત્યારે મા બન્યા, દીકરા દીકરીઓને જન્મ આપ્યો. એક વખત હું જન્મો, હું તમે જન્માના ત્યારે બાપ બન્યા. હવે જેને આપણે બાપ કહેતા હોય ને એક સમય આપણે જન્મ્યા ત્યારે આપણો દીકરો થઈને આવ્યો. એ આપણો દીકરો થઈને જન્મો હોય એને બીજા જન્મની અંદર આપણે બાપ કહીએ છીએ. આ પૃથ્વી તો કેટલી વખત લઈ પામી, સાંભળજો. આ પૃથ્વી એક વખત ને હજારો વખત લઈ પામી અને હજારો વખત એ પૃથ્વીને ભગવાન પોતે જળની અંદરથી બહાર કાઢી. અને ત્યારે જેને આપણે માં કહેતા હોય, જેને બાપ કહેતા હોય, જેને દીકરો કહેતા હોય, એક વખત આપણે એની પત્ની પણ બન્યા હોય. એવાની અંદર એમ કહેવાય કે જ્યારે જન્મ આપે બધા બાધી મુઠ્ઠી જન્મી ઉઘાડે હાથ જવાના. પણ જ્યારે તમારું મૃત્યુ થાય ના ત્યારે તમે કશું લઈ જતા નથી. આ જેટલી સંપત્તિ છે, ઘણાના મકાન સારા હોય, ઘણાની પાસે હીરા મોતી જવેરાત સોનું ચાંદી બધું હોય, એ બધું છોડીને જતું રહે. તો તમે આવ્યા હતા કેવા? આવ્યા ત્યારે તમારા શરીર ઉપર કપડું ન હતું, નગ્ન અવસ્થાની અંદર તમારો જન્મ થયો અને એની અવસ્થાની અંદર તમે જાઓ છો. તમે જોજો, માણસ જીવે ને જન્મ લે ત્યારે તમને ખબર છે બાળકનો વજન કરે.
ઘરે તો હવે કરતા હોય નહીં, પણ હોસ્પિટલની અંદર બાળકનો જન્મ થાય ને એને તરત જ વજન કરે. કોઈ 3 કિલોનું હોય તો કોઈ 3.5 કિલોનું હોય. પણ એ નહીં, એ જ બાળક જ્યારે ઘરડું થાય અને જ્યારે મરણ પામેના ત્યારે તમે જોજો એની રાખ છે ને 3 કિલોની જ હોય. એ 3.25 કિલો નો થાય. જ્યારે જન્મવું હોય ત્યારે એ 3 કિલોનું હોય ને મરે ત્યારે એ 3 કિલો કાંઈ લઈ જાય. જે કંઈ તમે 2 સમય આપ્યા. માણસ જ્યારે જન્મે ત્યારે એમ કહેવાય કે પોતાની માની સાથે બંધાયેલો હોય. એ નાલ હોય એ સુયાણી જ્યારે એને કાપે, એ નાલને કાપીને બાંધે, પછી એને માથે ઠંડુ પાણી નાખે ને એને હલાવે, ત્યારે બાળક પોતાનો શ્વાસ લે. એ પહેલો શ્વાસ અને મરે ત્યારે છેલ્લો શ્વાસ, એ તમારો સમયગાળો છે. પહેલા શ્વાસ અને છેલ્લા શ્વાસની વચ્ચેનો સમયગાળો, એમાં પરમાત્મા વિધિના લેખ લખાય. 6 દિવસે લેખ લખવા આવે કે તારે 80 વર્ષ જીવવાનું, તારે 75 વર્ષ જીવવાનું. પણ એમાં તમે દાન પુણ્ય કરો, તમારી ભક્તિ પ્રાકૃત થાય ને તો માણસ મૃત્યુને પણ પાર કરી જાય. એ 2 સમયગાળા દરમિયાન તમે વિચાર કરો, તમે 60 વર્ષ 70 વર્ષ જીવા, એમાં તમે ભગવાનનું નામ કેટલી મિનિટ લીધું? એમાં તમારું બાળપણ જતું રહ્યું. તમારી બાળપણ પૂરું થયું, તમને યુવાની આવી, તમારા મા બાપે લગ્ન કરી દીધા, એમાં તમે સંસારની અંદર રહી તમે રહ્યા. તમે જ્યારે પરિપક્વ થયા, 45 વર્ષની ઉંમર થઈ, ત્યારે તમે વ્યવહારમાં એવા ગૂંચવાઈ ગયા, ભાઈથી વેર કરો, બાપ દીકરાને ભળે નહીં, આવા તમારા સંબંધો થાય. તમને ખબર નથી કે આ સમયની અંદર ઈશ્વરે તમારું 80 વર્ષનું આયુષ્ય કર્યું છે. કંઈક તો વિચાર કર કે 24 કલાકની અંદર 1 કલાક એવી નથી માણસ પરમાત્માનું નામ લઈ શકે. તમે વિચાર, તમારા આત્માને પૂછો, લઈ શકો છો? તમે હાથમાં માળા લ્યો, વહુ બિચારી કામ કરતી હોય ત્યાં હાવુમાં બોલે, આજ 11 છે, ખબર છે ને? હા, ખબર છે. ત્યારે એ વહુ મનમાં એમ કહે ખરી હાવુને, તમે હાથમાં માળા લીધી છે ને 11 ની ક્યાં કરો છો? જીવનની અંદર રામાયણની અંદર જો મહારાજ દશરથ ભૂલ કરી જ હતી. એને એવી ભૂલ કરી કે 40 વર્ષની ઉંમર થાય ને ત્યારે માણસે પોતાનો વ્યવહાર પોતા પાસે ન રાખે. 40 વર્ષની ઉંમરે બાપે પોતાનો વ્યવહાર એના દીકરાને સોંપી દેવાનો. ઘણા એમ કે એ દીકરાને હોપું કે આ બધું લૂંટાવી દે, અને હાહુ એની ચાવી ઘરની છે ને એની વહુને હોપી દેવાય. ઈ કે હોપી દઉં તો એને બાપ ભેગું ઘર ભેગું કર, બાપના ઘર ભેગું. જે ઘરની અંદર આવી માનસિક વૃત્તિઓ હોય ના, એ ઘરની અંદર રામ રાજ્ય ક્યારે ન આવે. મારા વાલા, આ તો એક હસવાની વાત છે, પણ કહેવાનું તાત્પર્ય એ છે કે માણસે પોતે વિચારીને એના દીકરા અને દીકરીને એવા સંસ્કાર આપો ના કે તમારા નામને રોશન કરે, અને પછી એને સોંપી દો કે હવે બેટા હું મારાથી થતું નથી. તો તમે 80 વર્ષની અંદર તમે 2 કલાક એ ભગવાનની પાસે બેસી શકશો. સોંપી દો. એ મારા
જીવન કેરી નાવતારે હાથ સોંપી છે કે મારા જીવન કેરી ના તારે હાથ સોંપી છે. પરમાત્માને સોંપી દો મારા વાલા. કારણ એક વખત તમે આ પંચભૂતના શરીરને પ્રેમ ન કરો એ તો જતું રહેશે. મેં હમણાં કહ્યું ના, મરે એ જન્મે ત્યારે 3 કિલોનો હોય કે 3.5 કિલોનો હોય, પણ તમે જોજો એની રાખ થાય ને એ 3.5 કિલો જ હોય, એની માથે 10 ગ્રામ વધારે ન હોય. તો આ સમજવાની જરૂર છે. કે મારા જીવન કેરી નાવ, મારા જીવન કેરી નાવ તારે હાથ સોંપી છે. મારા જીવન કેરી નાવ, મારા જીવન કેરી નાવ તારા હાથ સોંપી છે. કે ચાહે ડૂબાડે કે ચાહે ડૂબાડે કે તારે હાથ સોંપી છે. ચાહે ડૂબાડે કે તાર, ચાહે ડૂબાડે કે તાર તારે હાથ સોંપી છે. કે મારા જીવન કેરી ના, મારા જીવન કેરી ના તારે હાથ સોંપી છે. મારા જીવન કેરી નાવ, મારા જીવન કેરી નાવ તારા હાથે સોંપી છે. કે ચાહે તાલી પાડો. ડૂબાડે કે તાર, ચાહે ડૂબાડે કે તાર તારે હાથ સોંપી છે. મારા જીવન કેરી નાવ, મારા જીવન કેરી નાવ તારા હાથ સોંપી છે. 7 દિવસ કથાની અંદર તમે આવવાના છો ને? પાકું છે? કેટલા જણા આવવાના દરરોજ? આંગળી ઊંચી કરો. પાકું? તો એક દાખલો દઉં હું તમને, બહુ સારો દાખલો છે. એક શેઠ હતા ને, એ શેઠને 3 દીકરા હતા. એમાં મોટા દીકરાને એકને જ વહુ આવી છે. એક દીકરી હતી, એના લગ્ન નહોતા થયા. શેઠ શેઠાણી એ ગામની અંદર રહેતા હતા. સુંદર મજાનું ગામ, ગામની અંદર ભાગવત કથા બેઠી. અને શેઠને થયું મોકો છે કે આ સંતાનોને હું જેટલું જેટલું કહું છું કોઈ સાંભળતો નથી, પણ એને પોતાના રાત્રે જમી આખા પોતાના કુટુંબને બોલાવીને કહ્યું સાંભળો, જો આપણા ગામમાં કથા